વડિયા ગ્રામીણ પંથકમાં મગફળીના થયા બેહાલ। અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા। તૈયાર મગફળીના પાક પલળી જતા ખેડૂતોમાં મોંમાં આવેલો કોળિયો જૂટવાયો। મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી નીકળતા ખેડૂતો થયા નિરાશ। યાર્ડમાં મગફળીના 700 આપે તો નાફેડ ટેકાના ભાવે ખરીદતી ન હોવાનો વસવસો કરતા ખેડૂતો। ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો થયા લાચાર। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વહેલા ખરીદે તેવી ખેડૂતોની માંગ। અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા, ગામ બાટવા દેવડી, જિલ્લો અમરેલી। આજે 5-6 દિવસથી આ વરસાદ ચાલુ છે। માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે। હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે। યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે। તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા। તો આનાથી હવે સરકાર કઈક નાફેડમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર। અને ફૂગ તમે જોઈ શકો છો, આ ઉગી ગઈ છે, હાવ બાટી ગઈ છે માંડવી। યાર્ડમાં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે આ માંડવી તમારે નહીં હાલે, 600 રૂપિયામાં હાલશે। તો અમારે શું કરવું? આપ મારું નામ લાલજીભાઈ કિકાણી છે। મારો મોબાઈલ નંબર 9827577419। અમારું ગામ અમરેલી જિલ્લો, વડિયા તાલુકો, બાટવાદેવડી ગામ। આજે અમારે 6 દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે। 6 દિવસથી આ વરસાદ વરે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ। દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે। બીજા નંબરે 50% ઉગી ગઈ છે। તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી। અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે, કોઈ એક શબ્દ પણ નથી બોલતા। તો અત્યારે અમારે શું કરવું? આ માલ ઘરમાં નથી સચવાય એમ, વેચવા ગયા પૈસા નથી આવે એમ, નાફેડ વાળા એમ કે છે કે આ માંડવી હાલશે નહીં। તો અમારે અત્યારે કરવું શું? તો જાવું ક્યાં? અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ, કણબી કોઈનો નહીં। આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારી આવીને ઊભી રહી છે। તો અમારે શું કરવું? અશોક હિરાણી, ગામ બાટવા દેવડી, અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ। હવે વાત એવી છે કે આ છેલ્લા 5 દી થયા જે કમોસમી વરસાદ પડ્યો, અમારા માટે તો કમોસમી, સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો। આ તમે મગફળી જોઈ શકો છો, આ બધું જે પલળી ગયું, અમારો રાજા તો દયાહીન છે જ, તો ભેરો કુદરત દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર કિંમત રહીને ઈ પૈસા નથી થાય એમ। આ આવી ધોરી સારી લાગી ગઈ, હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય? હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને અને સરકાર મગફળી ખરીદી લે। અને આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા 15 દિવસ રહીએ ત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું, ખરીદી હવે દિવાળી પછી લે। તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે, મજૂરને ચૂકવવા છે, તો આ મગફળી વેચીને પૈસા કઈ રીતે દઈ શકીએ? ખરેખર તો કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતને કાયમિક માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે નીચામાં નીચો ભાવ એ હોવો જોઈએ। ઈથી નીચો ભાવ ક્યાંય આવવો જ ન જોઈએ, એને બદલે ઊંચામાં ઊંચો ભાવ એ છે। આથી મોટી વિડંબના તો બીજી શું હોઈ શકે ખેડૂતની? કે આ કૃષિ પ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે એ ચોખ્ખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, નીચામાં નીચો ભાવ છે, તો એ ઊંચામાં ઊંચો થાય છે। તો આ કોઈ ખેડૂત નેતા કોઈ બોલવા રાજી જ નથી, ખાલી કહેવાના જ ખેડૂત નેતા ને ધારાસભ્યો, સંસદ સભ્યો, કોઈને કઈ બોલવાનું જ નહીં ખેડૂત માટે। જય જવાન જય કિસાન।